આજે આપણે તલનો મુખવાસ બનાવીશું. તો તલ છે તેને આપણે પલાળી દઈશું. હવે આપણે તેને ઠંડા પાણીથી પલાળીશું. હવે આપણે તલ છે તે 4 કલાક પલળવા દઈશું. તલ છે તે એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે તેને કોરા કરી લઈશું. આ રીતે આપણે કપડામાં કોરા કરી લઈશું. કોરા થઈ જાય ત્યાર પછી આપણે હળદર અને મીઠું ચડાવીશું. હવે આપણે તલમાંથી પાણી બધું છે તે નીતરીને સરસ થઈ ગયા છે. હવે આપણે તેમાં હળદર અને મીઠું ચડાવી દઈશું. હવે મીઠું નાખીશું. હવે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે હળદર અને મીઠું એકદમ સરસ તલમાં ચડાવી દીધા છે. હવે આપણે તેને સૂકવી દઈશું. હવે આપણે તલ છે તેને સૂકવી દીધા છે. હવે આપણે તલને સુકાવા દઈશું. સુકાઈ જાય એટલે આપણે શેકી લઈશું. આ રીતે સૂકવી દેવાના છે. હવે આપણા તલ છે તે એકદમ સરસ સુકાઈ ગયા છે. હવે આપણે શેકી લઈશું. આવા સુકાવા દેવાના છે. હવે આપણે શેકી લઈશું. હવે આપણે તલ છે તે શેકી લઈશું. આ રીતે ફેરવતા જવાનું છે. એકદમ સરસ આપણા તલ છે તે શેકાઈ રહ્યા છે. આ રીતે ફેરવતા રહીશું. હવે આપણા તલ છે તે શેકાઈ ગયા છે. આ રીતે બધા તલ છે તે શેકી લઈશું. હવે આપણા બધા તલ છે તે શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણા તલનો મુખવાસ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.